અગાઉ પણ કહેતો હતો કે ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં અસ્થિરતા થઈ, એમાં સીએમ બનવાના મુદ્દા ઉપર અસ્થિરતા નથી થઈ. અને ચોક્કસ આદરણીય શિંદે સાહેબે તો સ્પષ્ટ કહી દીધું કે આ ઇલેક્શનની અંદર ભલે શિવસેના અમારી લડતી હોય પણ અમારી શિવસેના એ માત્ર મુખ્યમંત્રી બનવા માટે લડે છે એવું નથી, એટલે પણ હું પણ મુખ્યમંત્રીનો ઉમેદવાર નથી એવું વિચારે છે. અને ચોક્કસ તમે જુઓ, ઝારખંડ હોય કે મહારાષ્ટ્ર હોય, અમે લોકો બધાને સાથે લઈને ચાલ્યા છે, સૌનો સાથ અને સૌના વિકાસ સાથે. પરંતુ જે રૂઝાન આવ્યા છે એમાં જે ભારતીય જનતા પાર્ટી જેટલી સીટો લડી છે એમાં સૌથી વધુ સીટો, એટલે કે ધારો કે પર્સન્ટેજ વાઇઝ અમને અમારા હકની જે સીટો મળી હોય ઓછી હોય, ધારો કે 70 સીટ મળી હોય તો પણ એમાં 60ની અમારો વિજય થાય, એટલે બહુ મોટો ભારતીય જનતા પાર્ટી પર પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે. એટલે હું એવું માનું કે ભારતીય જનતા પાર્ટીનો સીએમ બનવો જોઈએ, પરંતુ એ રાષ્ટ્રીય કક્ષાએ નક્કી થતું હોય છે અને જે પણ સીએમ બને એ પ્રજાનો સીએમ હશે અને એનડીએ ની 147 માંથી 76 બીજેપી ની છે, શિવસેનાની 38 બેઠકો છે કે જેના પર તેઓ આગળ ચાલી રહ્યા છે. કપિલભાઈ પાસે જવું એ પહેલા અનિલભાઈ ક્વિક રિએક્શન, એ પણ કટેંગે તો બટેંગે એ વાળી વાતમાં કટિંગ બટિંગ કંઈક થઈ ગયું લાગે છે મહારાષ્ટ્રની અંદર, જનતાએ થોડું માની લીધું લાગે છે. એ આંકડા છે એના જોતા પરથી તો લાગે છે કે એ જે સૂત્ર હતું એ ઘણું અસર કરી ગયું છે. કેમ કે ઝારખંડમાં તો અત્યારના કાંટાની ટક્કર છે. ઝારખંડની પણ વાત કરી લઈએ. એનડીએની જે બેઠકો છે તે આગળ વધી રહી હતી, પરંતુ કોંગ્રેસ અને સાથી પક્ષો જે છે તેઓ 17 બેઠક પર અત્યારના આગળ જોવા મળી રહ્યા છે. ઝારખંડમાં કાંટાની ટક્કર આવી ગઈ છે. જે ઝારખંડની વાત કરીએ, મહારાષ્ટ્રના આંકડા છે 150 નજીક આવી ગયું છે મહારાષ્ટ્ર, પરંતુ ઝારખંડની અંદર 20 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. એનડીએ 18 પર અને અધર 2 પર આવી ગયું છે. તો ઝારખંડની અંદર અત્યારના 50-50 જે કહીએ કે 81 માંથી 40 બેઠકોનું જે વલણ છે તે આવ્યું છે અને અહીંયા આગળ 20 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન જે છે તે આગળ ચાલી રહ્યું છે, જ્યારે એનડીએ ગઠબંધન 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કપિલભાઈ, એક સારા સમાચાર ઝારખંડથી જોવા મળી રહ્યા છે. ઝારખંડમાં એક્સપેક્ટેડ હતું કે આવું કંઈક જોવા મળશે, કાંટાની ટક્કર તો હજી પણ છે અહીંયા આગળ. કપિલ, ચોક્કસથી જે પ્રકારે ઝારખંડની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા શામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ઝારખંડના ચાલુ મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનને, એક આદિવાસી મુખ્યમંત્રીને તમે ચાલુ સીએમ પદે એને તમે આરોપ નાખીને સીબીઆઈ, ઇન્કમટેક્સ, ઈડી, સીબીઆઈનો દુરુપયોગ કરીને એને જેલમાં નાખી દો. તમે આ લોકતંત્ર, આ લોકશાહી દેશ છે, તમે સરકાર નથી બનાવી શક્યા તો એનો મતલબ એ છે કે તમે કોઈની સરકાર ચલાવવા નહીં દો, એ મુખ્યમંત્રીને તમે જેલમાં નાખી દો. ત્યારે ઝારખંડની જનતા એનો જવાબ આપી રહી છે. ઝારખંડની જનતા એ ચોક્કસથી આ ભારતીય જનતા પાર્ટીના તાનાશાહી શાસનને કોઈ પણ પ્રકારે ઝારખંડની ખુરશી ઉપર નથી આવવા દેવાનું, અને ઝારખંડની અંદર આ જનતા જવાબ આપી દીધો છે કે એના મુખ્યમંત્રીને તમે જેલમાં નાખશો પરંતુ લોકોના દિલમાંથી નહીં નીકાળી શકો. આજે હેમંત સોરેનજી, કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન એ ઝારખંડની અંદર મજબૂતાઈથી લડ્યું છે. અમારા નેતા રાહુલ ગાંધીજીએ જે પ્રકારે ઝારખંડની અંદર કેમ્પેનિંગ કર્યું હતું, જે પ્રકારે કોંગ્રેસ પાર્ટીના વાયદાઓ પર ઝારખંડની જનતાએ વિશ્વાસ મૂક્યો છે, ઝારખંડના અમારા 5 વર્ષના શાસન બાદ ઝારખંડની જનતાએ ફરીથી એકવાર કોંગ્રેસ પાર્ટીને ગઠબંધન પર વિશ્વાસ મૂક્યો છે. ઝારખંડવાસીઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. હજુ શરૂઆતના રૂઝાન છે, રિઝલ્ટ આવવાના બાકી છે, પરંતુ ઝારખંડના રૂઝાન એ કોંગ્રેસ તરફ આવી રહ્યા છે. વાવથી મોટા સમાચાર, જે હવે અપડેટેડ આંકડાઓ છે તે જોવા મળશે ટીવી સ્ક્રીન ઉપર નીચે આપ જોતા હશો તે પ્રમાણે. સ્વરૂપજી ઠાકોર જે છે તે 7498 મત અત્યાર સુધીમાં મેળવી ચૂક્યા છે, પરંતુ જે લીડ છે તે હજી પણ ગુલાબસિંહ પાસે જોવા મળી રહી છે. ગુલાબસિંહનો આંકડો આપ જુઓ, 7802 મત ગુલાબસિંહને મળેલા છે, પરંતુ ત્રીજો પક્ષ અથવા તો ત્રીજા મહત્વના નેતા તે હતા માવજીભાઈ. માવજીભાઈને આપ જુઓ 4800 મત સાથે આગળ ચાલી રહ્યા છે. એટલે કે આ ત્રણેય ચહેરાઓ કે જેના ઉપર આખું વાવ વિધાનસભાની ચૂંટણી લડાઈ છે તેવું માની લો તો પણ ખોટું નથી. તેમાં અત્યારના ગુલાબસિંહ માટે સારા સમાચાર છે કે તેઓ આગળ ચાલી રહ્યા છે. અનિલભાઈ, ક્વિક રિએક્શન અહીંયા આગળ એ પણ મહત્વનું છે, કારણ કે ગુલાબસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે 23 રાઉન્ડ મારા છે, હું 23 રાઉન્ડ જીતી રહ્યો છું, પરંતુ જે લીડ છે તે હજી પણ ઓછી છે. માવજીભાઈ જે મોટું ફેક્ટર અહીંયા જોઈ રહ્યા છો, કારણ કે બંને ઉમેદવારોની આપ જુઓ મતગણતરી જે છે 7400 એક 7800, તો માવજીભાઈ પાછળ નથી, 4800 માવજીભાઈ. હા, મેં એ જ કહ્યું ને, પહેલાં મેં જે કહ્યું કે જે નંબર 1 જે ઉમેદવાર છે એમના કરતાં એમના 50%થી વધારે મત છે. એટલે અત્યાર સુધી જે રાઉન્ડ થાય એમાં ગુલાબસિંહ આગળ જ ચાલી રહ્યા છે. આગળ જોવાનું એ રહે છે કે કેટલા રાઉન્ડ સુધી ગુલાબસિંહ ટકી રહે છે. એટલે અત્યારના કદાચ આપણે જો સરવાળો કરીએ, બાદબાકી કરીએ તો 7498 ને 300 જેવા મત છે. 304 મતથી આગળ છે. 304 મત જોવા મળી રહ્યા છે અત્યારના. કમલેશભાઈ, 304 મત તોડવાના છે ગમે તેમ કહીને, કારણ કે કોઈના મત તોડવા માટે ભારતીય જનતા પાર્ટી નથી કામ કરતી. હજુ પણ હું કહું છું, મારું સૂચન કે ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય લેવલે જે સૂચન આવશે એમાં વાવ માટે જુદું, વાયનાડ માટે જુદું, મહારાષ્ટ્ર માટે જુદું કે ઝારખંડ માટે જુદું એવું નથી આવવાનું.
દરેક જગ્યાએ પ્રજાનો જે મત છે એ પ્રમાણે પ્રજાની જે ઈચ્છાઓ છે એ પ્રમાણે અમારો મત આવતો હોય છે. એટલે વાવમાં આ તોડવાનો આ એવો વિષય નથી. અત્યાર સુધી જે કોંગ્રેસના મિત્રો અથવા તો બીજા આક્ષેપો અમારી સામે થતા હતા કે માવજીભાઈને ભારતીય જનતા પાર્ટીએ ઊભા રાખ્યા છે, ભાઈ તમે જોઈ શકો છો જો ભારતીય જનતા પાર્ટીના અને માવજીભાઈના પેટા વોટ થાય તો અત્યારે કેટલા આગળ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હોત. એટલે એવું કંઈ નથી હોતું. મેં કીધું ને, અગ્નિ પરીક્ષા આક્ષેપો થતા હોય છે અને આક્ષેપો કરવા માટે ક્યાંક ને ક્યાંક કોઈ પણના મતાંતર હોય અને એના ચોક્કસ ટિપ્પણી કરીને એના સિદ્ધાંતોને વરીને એ લોકોએ ક્યાંક પુરાવા પણ રજૂ કર્યા હોય, પરંતુ જ્યારે પરિણામ આવતું હોય છે ને ત્યારે એ અગ્નિ પરીક્ષાની અંદર સાચું ખોટું ખબર પડી જતી હોય છે. આ સાચું ખોટું મહારાષ્ટ્રમાં પણ ખબર પડી ગઈ અને આદરણીય હું કહું છું ને, કોંગ્રેસના મિત્ર ભલે કહેતા હોય ઝારખંડમાં પણ અમને પણ ખબર પડી જશે. એટલે એવો કોઈ વિષય છે જ નહીં કે આ ખાટું સોચું, પરંતુ ઇન્ડિયા લેવલે ક્યાંય પણ હોય, ઝારખંડ હોય કે વાવ હોય કે પછી મહારાષ્ટ્ર હોય કે વાયનાડ હોય, અમારા માટે જે પણ છે એ એક જ મત છે, એક જ ઈવીએમ છે, એક જ બેલેટ પેપર છે. અમે બધે જ સ્વીકારીને પ્રજાનો મત જીત્યો છે. વખત કોંગ્રેસ એવું કહી રહ્યા છો કે વાયનાડમાં જીતે તો ઈવીએમ સાચું ને વાવમાં હારે તો તમારે ઈવીએમ ખોટું. સમજવાનો વિષય છે. હજુ જુઓ તમે 2 વાગ્યા આપણા રિઝલ્ટ પછી આ બધા વિષયો આવવાના છે. એટલે હું કહું છું ઈવીએમ તૈયાર છે આ વખતે. આટલા 2 વાગ્યા પછી બધું આવવાનું છે. સિદ્ધાર્થભાઈ, ઈવીએમ નો મુદ્દો શું છે? દેશની લોકશાહીની અંદર જે મતદાર છે એ મતદારનો 100% વિશ્વાસ કોઈ એક પ્રણાલી ઉપર ન હોય તો એ પ્રણાલી ન ચાલે. લોકશાહીની અંદર 100માંથી 5 લોકો પણ એમ કે આ સિસ્ટમ પર અમને વિશ્વાસ નથી તો એ સાચી લોકશાહી નથી. લોકશાહીની અંદર 100% લોકોને વિશ્વાસ આવવો જોઈએ. ઈવીએમ નો મુદ્દો કોંગ્રેસ પાર્ટીનો માત્ર નથી, આ મુદ્દો વૈશ્વિક ઇન્ટરનેશનલ મુદ્દો છે. એલન મસ્કે અમેરિકાની અંદર પણ કહ્યું હતું કે ઈવીએમ ની સાથે છેડછાડ થઈ શકે. હું આજ પણ કહું છું કે ઈવીએમ ની અંદર ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારની છેડછાડ કરી શકે છે. ઈવીએમ માં છેડછાડ મુદ્દો થોડો બદલાઈ જશે પણ quick reaction. સિદ્ધાર્થભાઈ, લોકશાહીની અંદર 5 વર્ષ કોઈ ન આવો કપિલ, એક મિનિટ. એટલે લોકશાહી અંદર સ્વતંત્રતા નથી. લોકોને સાહેબ, લોકશાહીમાં સંપૂર્ણ 100% સામે 49. ઠીક છે. લોકશાહીમાં આવું ચૂંટણીની વાત નથી. ઠીક છે. મોટા સાચા થઈ ગયા. કપિલભાઈ, બહુમતી જોઈતી હોય છે સાહેબ કપિલભાઈ, લોકશાહીમાં. વાવની અંદર આપણે જે વિચારીને ચાલતા હતા કે 3 કાંટાની ટક્કર હશે ત્રણેય ઉમેદવારો વચ્ચે, પરંતુ આટલા નાના માર્જિન સાથે કોંગ્રેસ આગળ છે. કારણ કે જ્યાં આગળ કોંગ્રેસનો પ્રભાવ જે વિસ્તારની અત્યારના મત ગણતરી થઈ રહી છે ત્યાં આગળ આપ માનીને ચાલશો કે હવે આવનાર સમયમાં થોડું અઘરું થઈ જશે જ્યારે ભાજપ માટે મહત્વના મતો ખુલશે. કારણ કે જે મીઠું બાકી છે, જ્યાં આગળથી મીઠું કોના માટે સાબિત થાય એ જોવાનું મહત્વ. ઠાકોરના 90% મતદારો ત્યાંથી આવશે. હજી તો ચોક્કસથી કોંગ્રેસ પાર્ટી પહેલા રાઉન્ડથી આગળ ચાલી રહી છે. ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, માલધારી સમાજ હોય, 18 આલમ એ કોંગ્રેસ પાર્ટીની સાથે જોડાયેલી છે. કોંગ્રેસ પાર્ટી કોઈ એક કોઈ સમાજ સાથે કે કોઈ એક સમાજ નથી, કોંગ્રેસ પાર્ટી સાથે 18 આલમના લોકો જોડાયેલા છે. ત્યારે ચોક્કસથી કોઈ પણ સમાજના વિસ્તારો ખુલે, કોંગ્રેસ પાર્ટીનો પંજો લહેરાવાનો એ નક્કી છે. ઠાકોર સમાજના ગામડા ખુલે, માલધારી સમાજના વિસ્તાર ખુલે, ચૌધરી સમાજના વિસ્તાર ખુલે, કોંગ્રેસ પાર્ટી ઉપર 18 આલમનો વિશ્વાસ છે. કોંગ્રેસ પાર્ટી સૌને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે. સમગ્ર 18 આલમને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે. ત્યારે કોઈપણ વિસ્તારના ગામડાઓ ખુલે, કોઈ પણ વિસ્તાર ખુલે, કોંગ્રેસ પાર્ટી વાવની અંદર પહેલા રાઉન્ડથી આગળ છે. 23મા રાઉન્ડ સુધી આગળ રહેશે. કોંગ્રેસ પાર્ટી 10,000ના માર્જિનથી વાવની અંદર જીતશે, વાત નક્કી છે. ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો માટે આજ મહત્વની વાત છે. અહીંયા ચર્ચા વાવની ચાલી રહી હતી, પરંતુ ટીવી સ્ક્રીન આપ જોશો તો ત્યાં આગળ આપને ઝારખંડના પણ જે વલણો છે તે જોવા મળશે અને તેની સાથે મહારાષ્ટ્રની જે બેઠકોમાં કોણ આગળ ચાલી રહ્યું છે તે પણ જોવા મળશે. આપ જો એક બેઠકનું વિશ્લેષણ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે. ભલે અનિલભાઈ સાથે હું વાવની ચર્ચા કરવા જઈ રહ્યો છું, પરંતુ ઝારખંડની શું પરિસ્થિતિ છે, મહારાષ્ટ્રની શું પરિસ્થિતિ છે, કઈ બેઠક પર કોણ આગળ ચાલી રહ્યું છે એ પણ જનતા જોતી રહેશે. અનિલભાઈ, ક્વિક રિએક્શન વાવ માટે એટલે મહત્વનું થઈ જાય છે કારણ કે જ્યાં સુધી માવજીભાઈની એન્ટ્રી નહોતી ને ત્યાં સુધી બંને તરફથી પૂરેપૂરો જોર હતો. એ ટીમ બે ટીમની કોઈ વાત જ પિક્ચરમાં નહોતી આવી. જેવા માવજીભાઈ ફેક્ટરમાં આવ્યા, કદાચ એમને સસ્પેન્ડ કરવા ભાજપના અગેન્સ્ટમાં ગયું હોય એવું મારું અંગત માનવું છે. શું આપનું એવું માનવું છે કે એ મત પણ જે ચૌધરી સમાજના હતા કદાચ ભાજપ અત્યારના ખોઈ બેઠું હશે માવજીભાઈના ઉતરવાથી, એમને સસ્પેન્ડ કરવાથી? બિલકુલ, જે રીતે આંકડા આવી રહ્યા છે એ રીતે લાગે છે કે એમને ચોક્કસ પટેલ સમાજના મત મળેલા જ છે. અને હું ગઈકાલે વાત કરતો હતો સ્થાનિક પત્રકારો સાથે અને બીજા ઘણા એનાલિસ્ટ જે છે એ લોકો પણ એવું જ માનતા હતા કે કહી શકાય એમ નથી કે કોણ આગળ રહેશે અથવા તો કોણ જીતશે. એટલે આ એક એવી બેઠક છે કે જે રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બને. ખાસ કરીને ગેનીબેન જીત્યા એ પછી ખાલી પડેલી બેઠક પર કોણ જીતે છે, કારણ કે એકમાત્ર ગેનીબેન જ એક કોંગ્રેસ તરફથી એક બેઠક લઈ ગયા હતા સંસદમાં.
એટલે હજુ પણ કહેવું મુશ્કેલ છે, કારણ કે આ ચિત્ર કદાચ પલટાઈ બી શકે અમુક રાઉન્ડ આગળ જતા ખબર પડે તો. ઠીક છે, હજી તો 2 જ રાઉન્ડ છે. સ્વાભાવિક વાત છે અનિલભાઈની, પણ એ વાત સ્વાભાવિક છે કે હજી 2 જ રાઉન્ડ છે. 1.5 કલાક પછી કદાચ થોડુંક ચિત્ર ક્લિયર થાય. જેમ બીજા રાજ્યોમાં અત્યારે થયું, ઝારખંડની વાત કરો તમે, તો ઝારખંડમાં આખું ઉલટફેર થઈ ગયું. ઉલટફેર થઈ ગયું આખો. હા, ઝારખંડમાં હવે એવું થઈ ગયું છે કે બહુમતીની અંદર ઇન્ડિયા આવી ગયું છે. 28 બેઠકો પર કોંગ્રેસનું ગઠબંધન જે છે તે આગળ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રની અંદર એનડીએ માટે સારા સમાચાર, 150 બેઠકો પર તેઓ આગળ ચાલી રહ્યા છે. 288 માંથી 203 બેઠકોની જે વાત કરી લઈએ મહારાષ્ટ્રની અંદર, તો 288 માંથી 203 બેઠકોના મત ગણતરી ચાલી રહી છે, જેમાં ઇન્ડિયા જે છે તે એટલે કે 49 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે એનડીએ ગઠબંધન 150 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ત્યારે જ તેની સાથે બીજું એક મહત્વનું, આમ તો તમે જોશો તો ઉલટા સુલટી થઈ ગઈ હોય તેવું લાગશે, કારણ કે ઝારખંડની અંદર ઇન્ડિયા ગઠબંધન હવે આગળ આવી ગયું છે. 81 માંથી હજી અહીંયા પણ 53 બેઠકોના મત ગણતરી ચાલી રહી છે. આ પ્રાથમિક વલણો છે, હજી કોઈ જીતની વાત નથી આવી. તમામ જગ્યાએ ઉમેદવારો લીડમાં છે, જીતમાં હજી નથી આવ્યા. સમય લાગશે, કલાક, 1.5 કલાક, 2 કલાકનો. ઇન્ડિયા ગઠબંધન ઝારખંડમાં 28 પર આગળ છે, એનડીએ 23 પર આગળ છે, અને અધર જે છે તે 2 પર જોવા મળી રહ્યા છે. તો અહીંયા આગળ મહારાષ્ટ્રમાં એક તરફ મોટી જીત હોઈ શકે છે, તો બીજી તરફ ઝારખંડમાંથી બીજેપીને શીખવા પણ મળે, તે પણ એક મહત્વની વાત જોવા મળી શકે છે. એસેમ્બલી રિઝલ્ટ જે છે, વિધાનસભા, આ 2 મહત્વની રહી હતી. અનિલભાઈ, અહીંયા આગળ ઝારખંડ એક એવી ચર્ચાનો મુદ્દો ના રહ્યો, પરંતુ જ્યારે કપિલભાઈએ વાત કરી કે એક નામ આપી દેવામાં આવ્યું કે આદિવાસી સીએમને હટાવવામાં આવ્યા, આદિવાસી સીએમ સામે ષડયંત્ર કરવામાં આવ્યું, તો એ મતદારોને આકર્ષવા માટે પણ મહત્વની વાત થઈ જાય છે. જો આ બંને રાજ્યોમાં જે રીતે ટ્રેન્ડ ચાલી રહી, પરથી એવું લાગે એન્ટી ઇન્કમબન્સી કોઈને નડી નથી. મહારાષ્ટ્રમાં પણ નથી નડી અને ઝારખંડમાં પણ નડી નથી. અને બીજું વાત રહી, કપિલભાઈએ કહ્યું કે સિટિંગ સીએમ ને તો એ મને એવું લાગે છે કે આ રીતે સિટિંગ સીએમને કરવા અથવા તો આ રીતે સત્તા પક્ષ તરફથી આ રીતે પગલાં લેવાય, વેન્ડેટા પોલિટિક્સ જેને આપણે કહીએ છીએ, બધાનું રાજકારણ, એ ભારતીય રાજકારણમાં વર્ષોથી રહ્યું છે. એવું નથી કે છેલ્લા અમુક વર્ષથી ચાલી રહ્યું છે. અને બીજું, એમને એ નિર્દોષ સાબિત થયા તો એમને ફરી સીએમ પદે ચૂંટાયા છે. એવું બીજા રાજ્યોમાં પણ બની ગયું છે. એટલે આ વેન્ડેટા પોલિટિક્સ જે છે એ તે ઘણા વર્ષોથી ચાલતું રહ્યું છે. એવું નથી કે પર્ટિક્યુલર આ કેસમાં છે, અગાઉ પણ થયેલું છે. રાજગુરુ સાહેબ, અહીંયા આગળ એક મહત્વની વાત એ છે કે એન્ટી ઇન્કમ્બન્સી અથવા તો જે કપિલભાઈ તરફથી આક્ષેપ હતા કે ભાઈ મહારાષ્ટ્રની અંદર ખોટી બનેલી સરકાર છે, જો અત્યારના જે પ્રમાણે ટ્રેન્ડ જોઈએ, આપના માટે હવે ચિંતાનો વિષય અથવા ચિંતનનો વિષય આવી જશે કે ચોક્કસ ચિંતાનો વિષય છે. અને ચિંતા કરીને હું સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટી માટે આ ઇલેક્શનો વાવનું હોય કે મહારાષ્ટ્રનું હોય કે ઝારખંડનું હોય, આનંદના સમાચાર છે. ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રની અંદર જેટલી સીટો લડી છે, જો અત્યારે અમને એવું લાગી રહ્યું છે વિશ્લેષક તરીકે અથવા અમને પણ, કે જો અમે એકલા હાથે લડ્યા હોત તો ભારતીય જનતા પાર્ટી જેટલી સીટો લડી છે જીતી રહી છે. ઝારખંડમાં પણ જેટલી સીટો લડી છે જીતી રહી છે. એટલા એનો અર્થ એ થયો કે અમે એકલા હાથે લડ્યા હોત તો પણ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ અને સૌનો વિકાસ જે અમે સૂત્ર છે, કોઈને સાથે ના લીધા હોત તો પણ જીતત. એટલે ભારતીય જનતા પાર્ટીએ તો પોતાનું પરફોર્મન્સ સારું કર્યું છે. ઝારખંડની અંદર ધારો કે સીએમની વાત થઈ, પણ છતાં પણ જે ભારતીય જનતા પાર્ટીના ભાગે આવેલી સીટો હતી એમાંથી અમે સારું પરિણામ મેળવ્યું છે. બહુ જ સારી સીટો મળી છે. એટલે ભારતીય જનતા પાર્ટી, જો સીએમના આ રીતે પ્રજાનો મત ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં હોત કે ભાજપે આમ કર્યું એટલે એને આપણે પાઠ શીખવાડીએ, તો એવું બન્યું નથી. કે પ્રજાએ પણ સ્વીકાર્યું છે કે સાચું શું, ખોટું શું, અને શા માટે કાયદાકીય રીતે શું કામ થતું હોય છે. ક્યાંક કોઈ આક્ષેપો સહિત બહાર આવી ગયા અને સીએમ બની ગયા, છતાં પણ પ્રજા, જેમ અનિલભાઈએ કીધું કે આવું વારંવાર થતું હોય, પરંતુ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન ઝારખંડમાં પણ આપ્યું છે, મહારાષ્ટ્રમાં પણ આપ્યું છે. અને વાવની અંદર વાત કરું તો મેં જેમ કીધું કે માવજીભાઈ અને એમના બંને વોટો સરખાવવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની જે વોટ બેંક છે એ ભારતીય જનતા પાર્ટી અથવા એના સમર્થન ધરાવતી લોકોએ એમને વોટ આપ્યા છે. ચોક્કસ હાર અને જીત થાય તો ક્યાંક ને ક્યાંક આત્મચિંતનનો વિષય આવે, તો એ આત્મચિંતન તો મેં કીધું ને કે જીતીએ તો પણ અમે કરતા હોઈએ છીએ, હારીએ તો પણ અમે કરતા હોઈએ છીએ. બીજા જ દિવસથી આપણે જે સોમનાથની અંદર જે ચિંતન શિબિર કરવાની હતી એ અમે ચાલુ કરી દીધી. એટલે ટૂંકમાં પ્રજાના હિતના કામો કરીશું. ચોક્કસ ક્યાંય જુદા જુદા વચનો નહીં આપીએ. માત્ર અને માત્ર કોંગ્રેસના મિત્રે કીધું, ચોક્કસ કોંગ્રેસ હજારે જ્ઞાતિઓને, હજારે વાડાઓને લાવીને સાથે ચાલે છે, પરંતુ માત્ર અને માત્ર એક પરિવારને ઉજાગર કરવા માટે કોંગ્રેસ ચાલે છે. અમે સમગ્ર
આ 140 કરોડની જનતાનું જે પરિવાર છે એને ઉજાગર કરવા માટે ઝારખંડથી એક પરિવારને જ આગળ કરીને એક જ પરિવારને જીતાડવા માટે અમે કામ નથી કરતા. ઠીક છે, ઝારખંડથી કપિલભાઈ એક સારા સમાચાર એ છે કે બહુમત તરફ જવા માટેનો જે આંકડો છે એ હવે દૂર નથી રહ્યો. પ્રાથમિક વલણોની અંદર વાત છે ઇન્ડિયા ગઠબંધન માટે. અહીંયા આગળ અપેક્ષિત જે છે તે આંકડો જોઈ રહ્યા છો આપ. અત્યારે 31 બેઠકો છે, કદાચ હમણાં 9 બેઠકો, કારણ કે જે 58 ને 81 છે, હજી 81 બેઠકો સુધી જતા થતા આગળ જતું જોવા મળશે, પરંતુ કાંટાની ટક્કર ઝારખંડમાં રહેશે. ચોક્કસથી જે પ્રકારે ઝારખંડના રુઝાન આવી રહ્યા છે, ચોક્કસથી આશા છે કે સરકાર ત્યાં કમ્ફર્ટેબલી મેજોરિટી સાથે અમે સરકાર બનાવીશું, એ આંકડા ઉપરથી દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મિત્રએ કહ્યું કે અમે લોકો એકલા લડ્યા હોત તોય સિદ્ધિ હવે આત્મજ્ઞાન થયું. અમે તો ઈચ્છીએ છીએ કે એકલા લડે, તમે એકલા લડો, કારણ કે તમે એકલા લડતા નથી. ભારતીય જનતા પાર્ટી સાથે ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, ઇલેક્શન કમિશન, પોલીસ, સ્થાનિક તંત્ર, પ્રશાસન, આ બધાના સાથ સહકાર અને પછી છેલ્લે અંબાણી સાહેબ, અદાણી સાહેબના આશીર્વાદ આવે અને ખોખા થેલાઓ પૈસાના ભરીને એમના નેતાઓ પકડાય. અમે ઈચ્છીએ છીએ તમે એકલા લડો, તાકાત હો તો આવો મેદાનની અંદર. ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, પોલીસ, એક મિનિટ માટે આપણે રોકી રહ્યો છું. માવજી પટેલ ભાજપની મુશ્કેલી વધારી રહ્યા છે. વાવથી મહત્વના અને મોટા સમાચાર. અત્યાર સુધીમાં 37.2% મતદાનનું મતગણતરી થઈ છે. 35.7% મત સ્વરૂપજીને મળ્યા છે. વાવમાં અત્યંત જોવા જેવી ટક્કર જોવા મળી રહી છે. વાવથી સમાચાર. માવજી પટેલ અત્યાર સુધીમાં 23% મત ખેંચી ગયા છે. આંકડો બદલાઈ જશે ટીવી સ્ક્રીન ઉપર, પરંતુ ભાજપની મુશ્કેલી વધ્યાના એંધાણ વાવથી મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુલાબસિંહને 37.2% મત મળ્યા છે, 35.7% સ્વરૂપજીને મળ્યા છે. તો 23%નો મોટો વોટ શેર માવજીભાઈ લઈને સાથે ચાલી રહ્યા છે. હજી પણ ત્રીજા રાઉન્ડની મતગણતરીની પ્રથમ જાણકારી છે. 20,000 થી વધુ મતોની મતગણતરી અત્યાર સુધીમાં થઈ, તેમાં 7,802 મત ગુલાબસિંહને મળ્યા છે, 7,498 મત સ્વરૂપજીને મળ્યા છે, જ્યારે 4800 મત માવજીભાઈને મળ્યા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે. તો વાવની અંદર મોટો વોટ શેર અનિલભાઈ માવજીભાઈ ખેંચી રહ્યા છે, જે આપણા તમામ લોકોનું માનવું હતું. તમારા જે સ્થાનિક પત્રકારો સાથેની વાતચીત હતી તેવું જ કંઈક જનતાએ પણ વિચારીને ચાલી આવ્યું તેવું લાગી રહ્યું છે. 23% વોટ શેર મોટો છે વાવ બેઠક માટે. બિલકુલ. એટલે એમને છે ને ખાલી પોતાના સમાજના મત નથી મળ્યા, બીજા ઠાકોર સમાજના પણ મત મળ્યા છે, એટલા માટે જ આ ડિફરન્સ દેખાઈ રહ્યો છે આપણે. જ્યારે પણ માવજીભાઈ સાથે અમે પણ વાત કરી હતી ત્યારે અમે કીધું કે તમે ચૌધરી સમાજની એકલી બેઠકો કરી કે એકલા એમના પૂરતા જ રહ્યા. તેમણે કહ્યું કે હું બધા બેઠકો માટે ગયો છું, બધા સમાજ સાથે ગયો છું અને તેઓએ મતદાન કરવાનો વિશ્વાસ કર્યો છે. તો કદાચ આ 23%માં એ જોઈ રહ્યા છો ચિત્ર કે જે ભાજપને નુકસાન કરી રહ્યું છે. ચોક્કસ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન આમાં દેખાઈ જ રહ્યું છે. અને કમલેશભાઈ અહીંયા કંઈક મહત્વની વાત એ પણ છે, કારણ કે વાવ પેટા ચૂંટણી લઈને વધુ એક જાણકારી મળી રહી છે, તેના ઉપર સીધા જઈએ. 1166 મતથી કોંગ્રેસ આગળ છે. ત્રીજા રાઉન્ડના મતે મોટી લીડ. ત્રીજા રાઉન્ડમાં ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે, જેઓની લીડ વધી ગઈ છે. હવે વાવ પેટા ચૂંટણીથી મહત્વના અને મોટા સમાચાર. ફરી એક વખત જે આંકડા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો ગુલાબસિંહના, સ્વરૂપજીના અને માવજીભાઈના, તે બદલાઈ જશે, કારણ કે ત્રીજા રાઉન્ડના અંત સુધીમાં 1200ની લીડ સુધી ગુલાબસિંહ આગળ જતા જોવા મળી રહ્યા છે. 23 રાઉન્ડમાં હું આગળ રહીશ અને જીતીશ તેવો દાવો તેમને ટૂંક સમય પહેલા ન્યૂઝ 18 ગુજરાતી પર વાતચીત કરતા કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે 23 રાઉન્ડ જે છે મત ગણતરીના, તેમાં હું આગળ હોઈશ, મારી જ લીડ છે, મારી જ જીત થવાની છે. જનતાએ વિશ્વાસ ફરી એક વખત અમારી પાર્ટી પર મૂક્યો છે, અમારા પર મૂક્યો છે તેવો દાવો તેમણે કર્યો હતો. અને હવે ત્રીજા રાઉન્ડના અંતે લીડ જે છે તે થોડી મોટી થઈ ગઈ છે. 1166 મતની લીડ અહીંયા આગળ રાજગોર સાહેબ થઈ ગઈ છે. લીડ હવે ધીમે ધીમે વધી રહી છે. થોડી ચિંતાની વાત. ચોક્કસ કેમ નહીં કે, અને એક વસ્તુ છે કે જે પ્રજાએ મત આપ્યા છે એ ચોક્કસ ત્યારે ત્રિપાખિયા જંગની અંદર કોંગ્રેસ જીતતી દેખાય છે અને કોંગ્રેસ આગળ પણ દેખાય છે. અમે સ્વીકારીએ છીએ, મેં કીધું ને કે ક્યારેય કોઈ વસ્તુ ભારતીય જનતા પાર્ટીનો જે સાચો કાર્યકર્તા છે ક્યારે અસ્વીકાર કરતો જ નથી, સ્વીકારીને જ ચાલે છે. અને મેં કીધું એ રીતે આગળ પણ કોંગ્રેસની ક્ષતિઓ હશે, કેમ કે એ તો રાજકીય પાર્ટી છે, એમની પણ ક્ષતિઓ હોય, એ પણ હું પ્રદર્શિત કરવા અહીં આગળ નથી માનતો કે કોંગ્રેસે આમ કર્યું એટલે આમને આમને. ભારતીય જનતા પાર્ટીના જે પણ ક્ષતિઓ હોય છે એને માફ કરીને મેં કીધું વારંવાર પ્રજા આશીર્વાદ પણ આપતી હોય છે અને ક્યાંક ક્ષતિઓ જોઈને એને ક્યાંક ને ક્યાંક એને અવગણના ન પણ કરે અને પ્રજા જે રીતે એને ચોઈસ કરવાની હતી 3 પ્રાખિયા જંગની અંદર, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવું સીધું નહોતું, તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક અમારા જે વોટો છે એ કપાયા અને અત્યારે
કોંગ્રેસ જીતી રહી છે તો કોંગ્રેસને એવું નથી કે કોંગ્રેસ જીતે તો બી અમારી શુભેચ્છા છે એમની સાથે, અને કોંગ્રેસ હારે તો પણ અમારી શુભેચ્છા છે, અને એને સારું કામ કરવા માટે એ સાથે મળીને આ વિસ્તારના સારું કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય લેવલે જે અમારું જે ગઠબંધન છે એ પણ એમને અત્યારે સ્વીકારીને ચાલશે. કપિલભાઈ, અહીંયા આગળ રાજગોર સાહેબ તરફથી તો આપને શુભેચ્છા એ રીતે આપવામાં આવી છે, પરંતુ હવે બહાનું કોંગ્રેસનું ખસી જશે કે ભાઈ કેન્દ્રમાં આપણો કોઈ ઉમેદવાર નથી અથવા તો આપણો પ્રતિનિધિ નથી, કારણ કે ગેનીબેન પણ હશે, જો જીતી જાય તો ગુલાબસિંહ પણ હશે, તો બનાસકાંઠાના અનેક વિકાસના કાર્યો બાકી રહી ગયા છે. પાયાની સુવિધા, રોડ રસ્તાથી લઈને પાણીનું, એ હવે પૂરા કરવાની જવાબદારી 3 વર્ષ માટે હશે. ચોક્કસથી વાવ અને બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકે છે અને કોંગ્રેસ પાર્ટીનો નેતા કાર્યકર્તા એ હર હંમેશ એના વિશ્વાસ ઉપર ખરો ઉતરવાનો પ્રયત્ન કરશે અને કર્યો છે. કોંગ્રેસ પાર્ટી ઉપર લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે એનું રીઝન છે કે કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એની ઈમાનદારીપૂર્વક એની વાતને વિધાનસભાના ફ્લોર સુધી પહોંચાડી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે શર્મનાક રીતે જે પ્રકારે વાવણીને પ્રચાર કર્યો કે તમે ભાજપના ધારાસભ્યને ચૂંટીને લઈ જશો તો જ વિકાસ થશે. સરકાર બનાવી છે તમે સરકાર કે ગુજરાતની અંદર, તો સરકાર ગુજરાતીઓની છે, સમગ્ર ગુજરાતની સરકાર છે. હું વિપક્ષમાં છું તો એવું નથી કે મારી સરકાર નથી, મારી એ સરકાર છે. સરકાર માટે ક્યારેય ભેદભાવ ન હોઈ શકે. શું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાઈને જાય તો જ તમે ત્યાં પૈસા ફાળવો, તો જ તમે ત્યાંના લોકોને સાચવો? વાવની જનતા તમે દુશ્મન થઈ, તમે હારી ગયા તો ત્યાં તમે દુશ્મની કરી લેશો, તમે તે જનતાનો વિકાસ નહીં કરો. ભારતીય જનતા પાર્ટીની આ વાતને આ વાવની જનતાએ તમાચો માર્યો છે કે સરકારમાં ભલે તમે હો, પરંતુ વાવની અંદરથી વિપક્ષનો ધારાસભ્ય આવશે ચૂંટાઈને, કોંગ્રેસ પાર્ટીનો મજબૂત ધારાસભ્ય હશે, એ તમારી સરકારની સામે લડીને વાવના વિકાસના કામો લઈને આવશે. અમારા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભૂતકાળની થરાદની અંદર પણ જ્યારે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવતો ત્યારે અનશનો કર્યા હતા અને થરાદના વિકાસ માટેની લડત ચલાવી હતી. એમ એ જ રીતે ગેનીબેને પણ 2 ટર્મ ધારાસભ્ય રહીને સરકારની સામે લડીને વાવના વિકાસના કાર્યો કરાવ્યા છે અને આગળ પણ કરાવતા રહીશું. ઠીક છે અનિલભાઈ, અહીંયા ક્વિક રિએક્શન એ પણ મહત્વનું છે, કારણ કે વાવની જ્યારે વાત થઈ, મતદારોની હંમેશા ચર્ચા રહી. બાય ઇલેક્શન હતું, મતદાન એ રીતે થયું જાણે મુખ્ય ઇલેક્શન હોય, અને એ જ સ્પષ્ટ કરી રહ્યું છે કે કેટલી જનતા ઇન્ટરેસ્ટેડ છે પોતાનો પ્રતિનિધિ મૂકવા માટે. ચોક્કસ જે રીતે મતદાન થયું છે અને જે રીતે અત્યારે વલણ દેખાઈ રહ્યું છે એ જોતા મતદારોએ પણ બહુ આમાં ટૂંકમાં માવજીભાઈના આયા પછી રસપ્રદ થઈ ગઈ હતી ચૂંટણી આખી. એટલે એ રીતે તમે જો એટલે પણ રાષ્ટ્રીય સ્તરે પણ વાવ બેઠક પર ફોકસ રહ્યું છે. એક મહત્વની વાત, હવે ટેલી જે છે તે અપડેટ થઈ ગઈ છે. કેટલા મત છે સ્વરૂપજી પાસે તે થોડા બદલાઈ જશે પાછા, કારણ કે અહીંયા આગળ ગુલાબસિંહ જે છે તે આગળ છે. ગુલાબસિંહના જે મત છે તે નીચેથી આપણે બદલી કાઢીશું, સુધારીશું, પરંતુ જે મુખ્ય સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, મુખ્ય સ્વરૂપજી જે છે તે 11,187 મતથી જે તેમને મત મળ્યા છે, જ્યારે ગુલાબસિંહ જે છે તે 12,360 મત તેઓને અત્યાર સુધીમાં મળ્યા છે, અને માવજીભાઈને 6,510 મત મળ્યા છે. એટલે કે ઓલમોસ્ટ 50%. જો પહેલા ઉમેદવાર કે જે જીત તરફ ગુલાબસિંહ જોવા મળી રહ્યા છે તેમની વાત કરીએ તો તેની કરતા વધારે મત જે છે તે જોવા મળી રહ્યા છે. અહીંયા આગળ સૌથી વધારે મહત્વની વાત અનિલભાઈ આપણે ચર્ચા કરતા હતા, ઓલમોસ્ટ 50% જે મત જે છે તે જો ગુલાબસિંહની કમ્પેરિઝનમાં 12,360 ગુલાબસિંહ પાસે તો 6,510 જે માવજીભાઈ પાસે છે. જો આ આખું ચિત્ર બદલાયું હોત તો સ્વરૂપજી ક્યાં આગળ હોત? બિલકુલ, એટલે મેં કહ્યું કે આ એક ફેક્ટર મહત્વનું. પહેલા એમને 50% જેટલો, અત્યારે એમને એનાથી પણ વધારે ડિફરન્સ થઈ ગયો છે. એટલે જે પણ પરિણામ આવે જે એના માટે હું તો એવું માનું છું કે માવજીભાઈ પટેલ ફેક્ટર એના માટે નિર્ણાયક સાબિત થઈ. માવજીભાઈને મનાવી લીધો તો સારું હોત. બિલકુલ સાચી વાત હતી. માવજીભાઈને મનાવી લેવું ભાજપ માટે સારું બેઠક પર બચાવી હોત તો પછી એમાં માવજીભાઈને મનાવી લીધા હોત તો ફેર પડ્યો હોત ચોક્કસ. ઠીક છે કપિલભાઈ, અહીંયા આગળ આપના માટે સારા સમાચાર છે, કારણ કે લીડ વધારે છે. ગુલાબસિંહ 12,000 થી વધુ મત સાથે આગળ વધી રહ્યા છે, હજી 3 રાઉન્ડ થયા છે, બીજા 20 રાઉન્ડ બાકી છે. સ્પષ્ટ એ મત છે કે ગેનીબેન સાથે વાવની જનતા રહી છે, ગુલાબસિંહ સાથે વાવની જનતા રહી છે. ચોક્કસથી ફરીવાર વાવની જનતાએ વિશ્વાસ તો ચોક્કસથી મૂક્યો છે. વાવની જનતાએ ફરીથી ગેનીબેનને ગુજરાતનું ગૌરવ બનાવ્યું. ગેનીબેનને ગુજરાતમાંથી સાંસદ તરીકે લોકસભામાં ચૂંટીને મોકલ્યા, ત્યારબાદ હવે ગુલાબસિંહને વિધાનસભા મોકલવા જઈ રહી છે. આ ગેનીબેનના ઠીક છે, 1 મિનિટ માટે રોકી રહ્યો છું. વાવથી સ્થાનિક અમારી સાથે જોડાયેલા હતા ત્યારે ગૌતમભાઈ જોડાઈ ગયા છે, અમારા ન્યૂઝ 18 સંવાદદાતા. ગૌતમ, વાવની અંદરની જે હવે બદલાવતી પિક્ચર જે છે તે જોવા મળી રહ્યું હતું, પરંતુ ગુલાબસિંહનો જે દાવો આપની સાથે વાતચીતમાં હતો તે હજી બરકરાર છે. 3 રાઉન્ડ ગુલાબસિંહ આગળ.
2,19,000 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું ને ત્યારબાદ હવે રાઉન્ડ બાદ રાઉન્ડની જે છે તેની ગણતરી શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 3 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. એટલે કે તળાવ જે જિલ્લા પંચાયતની બેઠક છે તેની મતગણતરીની શરૂઆત થઈ હતી. તેમાં 3 રાઉન્ડ આવે છે. આ 3 રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને 3 રાઉન્ડ પૂર્ણ થયા બાદ 1173 જેટલા મત જે છે તે ગુલાબસિંહ રાજપૂતને મળ્યા છે. એટલે કે કોંગ્રેસને આટલી લીડ જે છે તે મળી છે. જે અંતર્ગત વાત કરીએ તો સૌથી પ્રથમ 251 પહેલા રાઉન્ડની અંદર 251 મતની લીડ જે છે તે ગુલાબસિંહને હતી. ત્યારબાદ 46 અને ત્યારબાદ સીધું પીક પકડાઈ. એટલે હવે 1000 મતની લીડ જે છે તે વધી ચૂકી છે. એટલે કુલ 1100 મતની જે લીડ જે છે તે આ રીતે જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે ત્રીજા રાઉન્ડની વાત કરીએ તો ત્રીજા રાઉન્ડની અંદર 4689 જેટલા મત જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. એ જ રીતે કોંગ્રેસને 4558 મત મળ્યા છે અને માવજી પટેલને 1710 મત જે છે તે મળ્યા છે. હવે જોવાનું એ રહે છે કે બાકીના 20 રાઉન્ડ જે છે તે 20 રાઉન્ડની અંદર કોણ મેદાન મારે છે. મારી સાથે સહયોગી કિશોર જે છે તેની સાથે વાત કરી. કિશોર, શું કહેશો? આપ અંદર જઈને આવો છો, ગણતરી કરી રહ્યા છો. 46 મત હતા, સીધી પીક પકડાઈ, હવે 1100 મતની લીડ. શું લાગે છે? સરેરાશ જે ગુલાબસિંહ જે છે આજે 3 રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે. પહેલા રાઉન્ડની અંદર 258 મતથી આગળ હતા, તેના પછી બીજા રાઉન્ડની અંદર 46 મતથી આગળ હતા અને ત્રીજા રાઉન્ડની અંદર 1100 ને જે ત્રીજા રાઉન્ડની અંદર 869 મતોથી આગળ હતા. આમ ટોટલ 1173 મતોથી જે છે તે ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે આ તળાવ જિલ્લા પંચાયતના જે આંકડાઓ અત્યારે ખુલ્યા છે, તળાવ જિલ્લા પંચાયતના આંકડાઓની અંદર એવું હતું કે માવજીભાઈના જે ગામો હતા કે માવજીભાઈના જે ગામો છે તેને લઈને માવજીભાઈ ક્યાંક ને ક્યાંક આગળ ચાલશે, પરંતુ માવજીભાઈ ત્રીજા નંબરે ચાલી રહ્યા છે. 3 રાઉન્ડના અંતે કોંગ્રેસને 12,360 મતો મળ્યા છે, જ્યારે ભાજપને 11,187 મતો મળ્યા છે. ત્યારે માવજીભાઈને માત્ર 6510 મતો મળ્યા છે. માવજીભાઈ છે પોતાના ગામ આકોલીમાં આગળ રહ્યા છે, બાકી બીજા ગામોમાં ભાજપ અને કોંગ્રેસ કરતાં આગળ રહ્યા છે. જો માવજીભાઈ ના હોત તો આ જે બળદ જે 3 રાઉન્ડના અંતે તે ભાજપ આગળ હોત, પરંતુ માવજીભાઈ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફાયદો કરાવતા અત્યારે નજરે પડી રહ્યા છે. ગૌતમ, જે રીતે જે ટકાવારીની આંકડાકીય માહિતી જોઈએ તો અત્યાર સુધીમાં જે પ્રકારના મત મળ્યા છે, જે અંતર્ગત માવજી પટેલ જે છે તે 23% જેટલા મત સિદ્ધાર્થ અત્યાર સુધીમાં ખેંચી ચૂક્યા છે. એટલે સીધી અસર જે છે તે ભારતીય જનતા પાર્ટીને થાય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે 23% મત અત્યાર સુધીની જે મતગણતરી થઈ છે તેમાં માવજી પટેલ જે છે તે ખેંચી ચૂક્યા છે. જે રીતે કહી શકાય કે ગુલાબસિંહને 37% જેટલા મત મળ્યા છે, તો 35% જેટલા મત સ્વરૂપજીને મળ્યા છે અને 23% જેટલા મત જે છે તે માવજી પટેલને મળ્યા છે. એ સાફ રીતે એ દર્શાવે છે કે ભાજપ કોંગ્રેસ વચ્ચે જે કાંટાકી ટક્કર અંતર્ગતની જે ટકાવારી. ગૌતમ, તમારી પાસેથી આગળ પણ જાણકારી લેતા રહીશું. અનિલભાઈ, તમારી પાસે આવીશ. જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી તે બંને પક્ષોએ શાખની ચૂંટણી સમજી લીધી હતી, કારણ કે વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો, બીજી તરફ ગેનીબેન ઠાકોરે, ગુલાબસિંહ રાજપૂતે એડી ચોટીનું જોર લગાવ્યું, પરંતુ તમામના ગણિત જે માવજીભાઈ પટેલ અહીં બગાડતા જોવા મળી રહ્યા છે. બિલકુલ, ભારતીય જનતા પાર્ટીએ પણ આ બેઠક, કારણ કે પ્રતિષ્ઠાનો જંગ હતો ભારતીય જનતા પાર્ટી માટે પણ, કોંગ્રેસ માટે પણ ગેનીબેન જીત્યા પછી આ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર જીતે એના માટે ચોક્કસ પ્રયત્ન કરે. એટલે ભારતીય જનતા પાર્ટીએ પણ બધા જ મંત્રીઓ, મુખ્યમંત્રીને બધાને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં મોકલ્યા હતા. કોંગ્રેસે પણ કોઈ કસર નથી. અનિલભાઈ, આપની વાત પૂરી કરશો. એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અગાઉ દાવો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં કોંગ્રેસ લીડ ખેંચશે તેવો દાવો ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યો હતો. શરૂઆતના 3 રાઉન્ડ વિશ્લેષણ પ્રમાણે જ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી ફરી એક વખત ઇલેક્શન ઇઝ ઇક્વલ ટુ ન્યૂઝ 18 ગુજરાતી સાબિત થયું છે. સચોટ વિશ્લેષણ ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શકો સુધી પહોંચાડ્યું અને અત્યારના વલણો એ જ તરફ સંકેત કરી રહ્યા છે. શરૂઆતમાં કોંગ્રેસ લીડ ખેંચશે એવો દાવો અમે કર્યો હતો અને અમારું જે વિશ્લેષણ હતું તે અહીં સાચું સાબિત થઈ રહ્યું છે. હજુ વલણ છે, બપોરે 12 વાગ્યા સુધીની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ સૌથી વધારે મત અત્યારે ગુલાબસિંહ રાજપૂતના પક્ષમાં જ જતા દેખાઈ રહ્યા છે વલણોના હિસાબથી. જોકે માવજીભાઈ પટેલ જે ગણિત બગાડતા જોવા મળી રહ્યા છે અને સ્વરૂપજી ઠાકોર જે બીજા નંબરે જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં જ કોંગ્રેસ લીડ ખેંચશે તેવો અમે દાવો કર્યો હતો અને તે જ પ્રમાણના આંકડા. અનિલભાઈજી, 21-22 રાઉન્ડ એટલે આમ જોવા જઈએ તો હજુ ઘણા રાઉન્ડ બાકી છે અને હજુ કદાચ 12 વાગે એકદમ ચિત્ર સ્પષ્ટ થશે. પણ જે રીતે અત્યારે ચાલી રહ્યું છે એ રીતે
ગુલાબસિંહ આગળ વધી રહ્યા છે, પણ આમાં એવું છે ને કે રાજકારણમાં કંઈ કહેવાય નહીં, ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં છેલ્લી ઘડીએ પણ કદાચ થોડું ઉલટફેર થઈ શકે છે, એવી એક પાતળી સંભાવના છે. બાકી અત્યારે જે રીતે ચાલી રહ્યું એ રીતે તો કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કમલેશભાઈ, આપની માટે આ જે આંકડા છે તે ખરેખર ચિંતા સમાન હશે, કારણ કે એડી ચોટીનું જોર લગાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ. વાવ વિધાનસભાની બેઠકને શાખનો જંગ ગણી લીધો હતો. નહીં, વાવ નહીં, કોઈ પણ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી શાખનો જંગ જ સમજે છે. હજુ પણ જો તમે એવું માનતા હોય કે આ નાનું ઇલેક્શન છે, આ મોટું ઇલેક્શન છે, ભારતીય જનતા પાર્ટી માટે એવું નથી હોતું. અને તમે આવ્યા ડિબેટમાં એ પહેલાં એ ચર્ચા પણ થતી હતી કે માવજીભાઈને તમે મનાવી લીધા હોત તો બહુ સારું, પણ ચોક્કસ અમે એવું માનીએ છીએ કે માવજીભાઈને મનાવવા માટે પ્રમાણિક પ્રયત્ન થયો છે, પણ છતાં પણ કોઈ વ્યક્તિની માનસિકતા એવી હોય, હું મરું પણ તમને રાડું, આવા જે શબ્દો એ લોકોને હોય તો એ માનસિક વિચિત્રતાના કારણે ક્યાંક ને ક્યાંક કોકને નુકસાન કરાવતા હોય છે. પરંતુ હવે કોઈ પણ જાતનો પૂર્વગ્રહ રાખ્યા વગર વાવની જનતા જે પણ આશીર્વાદ આપશે એ આશીર્વાદ સ્વીકારીને વાવનો વિકાસ કરવા માટે તત્પર છીએ અને કામ કરીશું. હા, ચોક્કસ મને આનંદ થાય છે કે જે પણ ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક હતી એ વોટ બેંક કદાચ કોંગ્રેસમાં ફાયદો મેળવવા માટે કોંગ્રેસે કરી, છતાં પણ ત્રણેય રાજ્યોના જે ઇલેક્શન આવ્યા એમાં સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના વોટ તો અકબંધ રહ્યા છે, પરંતુ બીજી પાર્ટીના વોટ પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં હતા. ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ઉમેદવાર નારાજ થઈને લડતા હોય એ બાજુ ગયા છે. એટલે અમને આનંદનો વિષય છે કે અમે જે વિચાર્યું હતું એ પ્રમાણે મતદાન થયું છે. છતાં પણ બીજો એક અભિનંદન તમને આપી દઉં કે તમે 3 રાઉન્ડની અંદર એવું કીધું હતું કે કોંગ્રેસ શરૂઆતના રૂઝાનની અંદર વાવની અંદર આગળ હશે, તો તમને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ આપું છું. તમે જે પાછળનું રિઝલ્ટ આપ્યું છે એ પ્રમાણે પાછા અગાઉના રૂઝાન પણ એ પ્રમાણે જ ચાલે. જી કમલેશભાઈ, આપની પાસે આવીશ. મહત્વપૂર્ણ અપડેટ્સ એ કે મહારાષ્ટ્રના અત્યાર સુધીના રૂઝાનમાં, અત્યાર સુધીના વલણમાં મહાયુતિને 151 બેઠક પર વધારે આગળ ચાલી